તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સાવલીની તો સાવલી રાયકા એક્સપ્રેસ હાઈવે પરથી ભેંસો ભરેલા કન્ટેનર ઝડપાયું છે। જીવદયા પ્રેમી જતીન વ્યસે અને હરીશ સરાણીયાએ કતલખાને લઈ જવાથી ભેંસોને ઝડપી પાડી। રાયકા ગામ પાસેથી પસાર થતા એક્સપ્રેસ વે હાઈવે પરથી ભેંસો ભરેલા કન્ટેનર પસાર થવાની એમને બાતમી મળી હતી, ત્યારે આ બાતમીવાળા કન્ટેનર ઝડપી પાડી તપાસ કરતા 19 જેટલા પશુ મળી આવ્યા હતા। ડ્રાઈવર તેમજ ભેંસો ભરેલા કન્ટેનર ભાદરવા પોલીસને સોંપતા ભાદરવા પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। જતીનભાઈ વ્યાસ છે। હું કેન્દ્ર સરકારના IWBIમાં અને ગુજરાત સરકારના SPCAમાં ગૌરક્ષા જીવદયાની કામગીરી કરું છું। આજરોજ અમને બાતમી મળેલ કે સામરખાથી એક ટ્રકમાં 19 નંગ ભેંસો ભરીને મહારાષ્ટ્રના કતલખાને જનાર છે, જેથી અમો આજરોજ સાંજના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રાયકા દોડકા ટોલટેક્સ પર આવી અને ઊભા રહેલ અને અમને મળેલ માહિતી મુજબની ટ્રક આવી જતા અમે તેને રોકતા અમે ચેક કરી તો એમાં 19 નંગ ભેંસો ખીચોખીચ બહુ ક્રૂરતાપૂર્વક બાંધીને રાખેલ હતી, જેથી અમે તાત્કાલિક પોલીસનો સાથ સહકાર લઈ અને ફરિયાદ અમે કરવા અત્યારે ભાદરવા પોલીસ સ્ટેશન આવેલા છે। આપણું નામ? મારું નામ જતીન જીતેન્દ્રભાઈ વ્યાસ, વિશ્વ હિન્દુ પરિષદમાં